જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે જાણીએ છીએ કે પુરાતન સમયમાં જ્યારે ધર્મ અને ભક્તિ પરમ ઊંચાઈ પર હતી, ત્યારે પ્રકૃતિના દરેક જીવને દેવતાઓ સાથે જોડાયેલા માનવામાં આવતા. હાથી, જેને મહાકાય અને અત્યંત બુદ્ધિશાળી માનવામાં આવે છે, તે હંમેશા ભગવાન સાથેના પોતાના અનોખા સંબંધ માટે પ્રખ્યાત છે. આ કથા એક એવા હાથીની છે જેનો ભગવાન સાથેનો સંબંધ એ સમગ્ર વિશ્વ માટે ભક્તિ અને વિશ્વાસનું પ્રતીક બની ગયો. અત્યંત અદ્વિતીય જંગલો, જ્યાં અનોખી શાંતિ અને હરિયાળીનો વાસ હતો. એ જંગલોમાં અનેક વિલક્ષણ જીવ વસતા હતા. આ જંગલોમાં એક વિશાળકાય ગજાનન નામનો હાથી રહેતો હતો. તે માત્ર એક સાધારણ હાથી નહોતો. તે હંમેશા ધર્મપ્રેમી અને ભક્તિમાં મગ્ન રહેતો હતો. ગજાનનનો રોજનો નિયમ હતો કે તે સવારે નીકળી જંગલના મધ્યમાં એક વિશાળ વૃક્ષ નીચે જાય, જ્યાં એક મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત હતી. ગજાનન એ મંદિર પાસે જઈને પોતાનો મોટો મસ્તક ભગવાનના ચરણોમાં રાખતો અને પ્રાર્થના કરતો. તે ક્યારેય પણ તેની આ દિવસોની પ્રથા ભૂલતો નહીં. એક દિવસ જ્યારે ગજાનન પોતાના નિયમિત પ્રાર્થના માટે મંદિરે ગયો, ત્યારે તેને જોવા મળ્યું કે મંદિરની મૂર્તિ ગાયબ હતી. તેના શ્વાસ થંભી ગયા. તે વિચારી શકતો નહોતો કે ભગવાનની મૂર્તિ ક્યાં ગઈ. ગજાનન ખૂબ જ દુઃખી થયો અને તે મંદિરના દ્વાર પાસે બેઠો રહ્યો. તેની આંખોમાંથી આંસુઓની ધારા છલકાવા લાગી. તે દિવસે તે ઉપવાસ પર રહ્યો અને તેને નિશ્ચય કર્યો કે ભગવાનની મૂર્તિ ન મળે ત્યાં સુધી તે અન્ન અને જળનો ત્યાગ કરશે. ગજાનનની આ એકાંત ભક્તિ અને તેના આંસુઓએ ભગવાનને અચંબિત કરી દીધા. ભગવાન વિષ્ણુએ વિચાર્યું કે ગજાનનની આ પરીક્ષા લેવી જરૂરી છે. એક રાતે વિષ્ણુ ભગવાન ગજાનનના સ્વપ્નમાં આવ્યા. તેમણે કહ્યું, ગજાનન, તું મારો શ્રેષ્ઠ ભક્ત છે. તારા સમર્પણથી હું પ્રસન્ન છું. તારી આ ભક્તિ કાયમ જાળવી રાખજે. સપનામાં ગજાનનને ભગવાન વિષ્ણુએ કહ્યું કે તે એક નાની કૂવામાં જઈ ત્યાં તે ભગવાનના દર્શન કરી શકે છે. ગજાનન ઉઠ્યો અને ભગવાન વિષ્ણુના આદેશ અનુસાર તે કૂવાની શોધમાં નીકળી પડ્યો. દિવસો સુધી શોધ્યા પછી તે આખરે કૂવા પાસે પહોંચ્યો. ગજાનન જ્યારે કૂવા પાસે ગયો, ત્યારે તેણે કૂવામાં ભગવાન વિષ્ણુની અદ્ભુત છબી જોઈ. તે અચકાયા વગર કૂવામાં ઉતરી ગયો. પરંતુ જ્યાં તે કૂવા સુધી પહોંચ્યો, ત્યાં સુધી તે છબી દેખાવાનું બંધ થઈ ગયું. ગજાનનને આ ભેદ સમજાયો અને તે સમજી ગયો કે આ પણ ભગવાનની ઈચ્છા છે. તે અતુલ્ય ભક્તિ સાથે ફરી મંદિરમાં પાછો આવ્યો. મંદિરમાં આવેલા એક સાધુએ, જેનું નામ નારદ મુનિ હતું, તેમણે ગજાનનને કહ્યું, હે ભક્ત હાથી, તારી ભક્તિમાં કેટલી શ્રદ્ધા છે એ માટે ભગવાને તારા માટે આ પરીક્ષા ગોઠવી છે. તું પરમદેવની પરીક્ષામાં વિજય મેળવશે ત્યારે તારી આસ્થા તને એ સ્થાન પર લઈ જશે જ્યાંથી તું ભગવાનના દર્શન કરનાર પ્રથમ પ્રાણી બની જશે. ગજાનનને નારદ મુનિની વાતોથી આધ્યાત્મિક જાગૃતિ પ્રાપ્ત થઈ. તે રોજ સવારે જંગલના સૌંદર્યમાં ભટકતો અને મંદિરમાં ભગવાન વિષ્ણુની સામે પ્રાર્થના કરતો. તે જંગલના બીજા પ્રાણીઓને પણ ભગવાન વિષ્ણુની પ્રાર્થના માટે પ્રેરિત કરતો.
ગજાનનનો આ જીવનનો એકમાત્ર ધ્યેય હતો કે ભગવાનના ચરણોમાં તેની સેવા પ્રાપ્ત થાય. ગજાનનની આ એકમાત્ર નિષ્ઠા ભગવાન સુધી પહોંચવા માટે પ્રેરક બની. અતુલ્ય સમર્પણ અને સાચી ભક્તિના કારણે ગજાનનનું નામ સમગ્ર પ્રકૃતિમાં પ્રસિદ્ધ થયું. એક દિવસ ગજાનન તેની રોજની જેમ મંદિરમાં ગયો અને પોતાની પ્રાર્થના શરૂ કરી. તે સમયે અચાનક જ મંદિરની મૂર્તિ જીવંત થઈ ગઈ અને ભગવાન વિષ્ણુ પૃથ્વી પર પ્રગટ થયા. આ દર્શનથી ગજાનન મંત્રમુગ્ધ થઈ ગયો. ભગવાન વિષ્ણુએ કહ્યું, હે ગજાનન, તારી ભક્તિ મને મંત્રમુગ્ધ કરી દીધા છે. તું અને તારા વંશજ હંમેશા મારા પ્રિય રહેશો. તારી આ ભક્તિથી સમગ્ર વિશ્વ ઉદાહરણ લેશે અને તારી સ્તુતિ કરશે. ભગવાન વિષ્ણુએ ગજાનનને આશીર્વાદ આપીને કહ્યું, તું હંમેશા ભગવાનના ચરણોમાં રહેશે અને જીવનના દરેક ક્ષેત્રમાં આકર્ષણનો એક ઉત્તમ ઉદાહરણ બનીશ. ગજાનનનો અંતિમ સમય આવતા તે ભગવાનના દર્શનમાં લીન થઈ ગયો. તેનું શરીર ઘોર શાંતિમાં સમાવી ગયું અને તેની આત્મા ભગવાનના ચરણોમાં સમાઈ ગઈ. જંગલમાં ગજાનનના જીવન અને ભક્તિની આ કથા કાયમ માટે યાદગાર બની. તે એક એવા હાથી તરીકે ઓળખાયો જેમણે ભગવાન વિષ્ણુની ભક્તિમાં પોતાના જીવનનો દરેક ક્ષણ સમર્પિત કરી દીધો. ગજાનનની આ ભક્તિ અને ભગવાન વિષ્ણુ સાથેના સંબંધનો પ્રસંગ સૌ પ્રાણીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની ગયો. જંગલના બધા પ્રાણીઓ તેમના જીવનમાં ધાર્મિકતા અને ભક્તિને સમર્પિત કરવા લાગ્યા. ગજાનનના વંશજ પણ હંમેશા ભગવાન વિષ્ણુના ચરણોમાં રહીને પોતાની ભક્તિ પૂરી કરતા રહ્યા. ગજાનનનું જીવન એ શિક્ષા આપે છે કે ભક્તિ અને આસ્થા જીવનનો એકમાત્ર સાચો રસ્તો છે. આ કથા એ દર્શાવે છે કે પ્રકૃતિના દરેક જીવોમાં ભગવાન સાથેનો એક અનોખો સંબંધ છે. ગજાનનના જીવન અને ભગવાન વિષ્ણુ સાથેના તેમના સંબંધી કિસ્સા પરમ ભક્તિ અને સમર્પણના ઉત્તમ ઉદાહરણ છે. તેમના જીવનમાંથી આપણે શીખી શકીએ છીએ કે હૃદયમાં સાચી ભક્તિ અને આસ્થા હોય તો ભગવાનના આશીર્વાદ હંમેશા આપણા જીવનમાં આવે છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને નવી કહાનીઓ સાંભળવા માટે નીચે આપેલા બેલ બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.